વલસાડ ડાંગ લોકસભાના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો। અંદાજિત વિસ્તારના સામાજિક સશક્તિકરણ, શિક્ષણ અને રોજગારના અવસર વિસ્તારે તેવા દૂરદેશી નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। ખાસ કરીને આદિવાસી યુવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની વાર્ષિક આવક મર્યાદા 2,50,000થી વધારીને 6 લાખ કરવામાં આવી। આ નિર્ણય અનેક પરિવારો માટે નવી આશા અને નવી દિશા સાબિત થશે। તો અંદાજિત સમાજના ઉત્કર્ષ અને સર્વે જના સુખીનો ભમતોના સંકલ્પને વધુ બળ આપવા બદલ રાજ્ય સરકારનો પુનઃ હાર્દિક આભાર વ્યક્ત કર્યો। આજે આપણા ગુજરાત રાજ્ય માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે ગુજરાત સરકારે ગુજરાત રાજ્યનું હમણાં લગીને ઇતિહાસનું સૌથી મોટું બજેટ 4,08,053 કરોડનું બજેટ ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। આ પૂરા ગુજરાતનું સર્વાંગી વિકાસ થાય, દરેક સમાજનો વિકાસ થાય, દરેક વિસ્તારનો વિકાસ થાય, એ રીતનું વેલ બેલેન્સ બજેટ જે રજૂ કર્યું છે એના માટે ખાસ કરીને ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સાથે સાથે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈનું દિલથી હું ધન્યવાદ કહેવા માંગુ છું કે આટલું સારું વેલ બેલેન્સ બજેટ આપણા ગુજરાતના સર્વાંગી વિકાસ માટે તમે રજૂ કર્યું છે। આ એવું બજેટ છે કે દરેક સમાજ, ચાહે ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, આદિવાસી વિસ્તાર હોય, કાંઠા વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય, દરેક વિસ્તારના માટે, દરેક લોકો માટે, કંપની માટે, કોર્પોરેટ માટે, દરેકના માટે સર્વાંગી વિકાસ થાય એ રીતનું બજેટ છે। અને ખાસ કરીને મારા આદિવાસી સમાજના માટે વાત કરું તો આજે એટલે પણ ઐતિહાસિક દિવસ છે કારણ કે જે આપણા એસટી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના છે, જેમાં આપણા દીકરાઓ માટે 2.5 લાખની લિમિટ હતી આવક મર્યાદામાં, એ વધારીને 6 લાખ કરવામાં આવી છે। એનાથી આવા આપણે બાળકો હજુ સારી રીતે પોસ્ટ મેટ્રિકમાં ભણી શકશે અને ગુજરાત સરકારની જે પોસ્ટ મેટ્રિક સ્કીમ છે એનો લાભ પણ લઈ શકશે। એની સાથે સાથે જે આપણે આદિવાસીના માટે નિવાસી શાળા છે જેમાં બાળક દીઠ 70,000 રૂપિયાની જોગવાઈ હતી એ વધારીને પણ 80,000 કરવામાં આવી છે। આપણા આદિવાસી વિસ્તારમાં સારી સિંચાઈની સુવિધા અને પાણીની સુવિધા થાય એના માટે પણ વિશેષ પ્રાવધાન કરવામાં આવ્યું છે, જેના લીધે આપણું વલસાડ હોય, ડાંગ હોય, નવસારી હોય, ભરૂચ હોય, તાપી હોય કે પછી અંબાજીનગર જેટલો પણ આદિવાસી વિસ્તાર છે પાણીની સુવિધા સારી મળી રહે એના માટે પણ યોજના બનાવવામાં આવી છે। અને આદિવાસી વિસ્તારમાં નેટવર્કની પણ સારી સુવિધા થાય એના માટે ટાવરના માટે પણ સ્પેશિયલ ફંડનું એલોકેશન કરવામાં આવ્યું છે। અને આ જ રીતે આદિવાસી અને દરેક સમાજના માટે સર્વાંગી વિકાસ થાય એ રીતનું બજેટ આપણા ગુજરાત સરકારે રજૂ કર્યું છે। અને ખાસ કરીને વાત કરું છે બજેટની, આ આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ બેગ લઈને ગયા એમાં પણ તમે ખાસ જુઓ તો વારલી પેઇન્ટિંગ, અને વારલી પેઇન્ટિંગમાં પણ જે અમારી આદિવાસી સમાજની કુળદેવી છે કંસેરી માતા, એમનું ચિત્ર વારલી પેઇન્ટિંગમાં દોર્યું હતું। એ બતાવે છે કે ગુજરાત સરકાર અમારા આદિવાસી સમાજ માટે કેટલી કટિબદ્ધ છે અને દરેક સમાજ અને દરેક વિસ્તારનું સર્વાંગી વિકાસ થશે। અને મોદી સાહેબ જે વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એમાં આ બજેટ વિકસિત ગુજરાત બનાવવાનું, પાયા બનાવવાનું કામ કરશે। ધન્યવાદ।